ગુડ મોર્નિંગ હું છું ધર્મેશ કંધારિયા અને ફરીથી તમારી પ્રિય YouTube ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું અને ફરીથી મિત્રો આજે હું તમારા માટે લઈને આવ્યો છું ભારતીય બંધારણ અને આજે આપણે વિડિયો ભાગ 3 ભણીશું અને આજના વિડિયોમાં આપણે વાતચીત કરીશું બંધારણ સભાની રચના અને તેની કાર્યવાહી વિશે કારણ કે બંધારણ સભાની કાર્યવાહી તમે જ્યાં સુધી નહીં જાણશો મિત્રો ત્યાં સુધી આપણું બંધારણ શું છે એને સમજવું તમારા માટે લગભગ મુશ્કેલ છે। મને ખબર છે કે મિત્રો કદાચ તમને હવે થોડી ઘણી સમજ પડતી થઈ ગઈ હશે મારી સાથે અને જો તમારે હજી વધુ તૈયારી કરવી હોય તો મારી સાથે બન્યા રહો। ચાલો મિત્રો આપણી પાસે સ્લાઇડ બદલાઈ ગઈ છે અને પહેલી સ્લાઇડ આપણને શું કહે છે તો પહેલી સ્લાઇડમાં મિત્રો એમ કહેવામાં આવ્યું છે પ્રશ્ન પૂછ્યો અને વાતચીત કરી લઈએ આપણે કે બંધારણ સભાની રચના અને તેની કાર્યવાહી। તો ભાઈ બંધારણ સભા આપણી પાસે કેવી રીતે ગણાય તો કે ભાઈ બંધારણ સભા ઘડવા માટે આપણી પાસે કેબિનેટ મિશન આવ્યું અને કેબિનેટ મિશનની સાથે આપણે લાસ્ટ વિડિયોમાં એની ચર્ચા કરી ચૂક્યા છે અને કેબિનેટ મિશનની સલાહ સૂચન હેઠળ આપણે નક્કી કર્યું હતું કે ભાઈ આપણે બંધારણ સભાની રચના કરીશું પરંતુ બંધારણ સભાની રચના કરવા માટે કેબિનેટ મિશન નક્કી કર્યું અને એણે કેટલીક આપણા માટે જોગવાઈઓ કરી। શું કરી આપણા માટે જોગવાઈઓ કરી અને એમાંથી પહેલી જોગવાઈ શું હતી તો પહેલી વાતચીત કરી લે કે કેબિનેટ મિશન દ્વારા બંધારણ સભાની રચના માટે અલગ અલગ પ્રકારની કેટલીક જોગવાઈઓ કરી અને એમાંની પહેલી જોગવાઈ એ હતી કે દર 10 લાખ વ્યક્તિએ કેટલી વસ્તીની વાત છે 10 લાખ વસ્તીની રીતે એક પ્રતિનિધિની ચૂંટણી કરવામાં આવશે। કેટલા પ્રતિનિધિની ચૂંટણી કરવામાં આવશે તો કે ભાઈ 10 લાખે એક પ્રતિનિધિને ચૂંટવું। હવે તમને થશે કે એક પર 10 લાખે એક તો આપણે ત્યાંની વસ્તી કેટલી હતી ફક્ત તમારી જાણકારી માટે હું ગણતરી કરીને કહી દઉં મિત્રો આપણે ત્યાં 296 કેટલા તો કે ભાઈ 296 પ્રતિનિધિઓની ચૂંટણી કરવામાં આવી હતી। કેટલા પ્રતિનિધિઓની ચૂંટણી કરવામાં આવી હતી 296 પ્રતિનિધિઓની ચૂંટણી કરવામાં આવી હતી। એનો મતલબ થાય કે તે સમયે લગભગ 29 કરોડ 60 લાખની આપણી પાસે વસ્તી હોવી જોઈએ। તો કે ભારત આઝાદ નહીં થયું હતું બંધારણ સભા જ્યારે ચાલુ હતી ત્યારે ભારતની વસ્તી કેટલી હતી 29 કરોડ 60 લાખ। અત્યારે જો વાતચીત કરીએ તો લગભગ ભારતની વસ્તી 135 કરોડ છે એટલે કે આપણે 110 કરોડ વધી ગયા છે। ઓલમોસ્ટ આ આંકડાની વાતચીત કરું છું। ચાલો મિત્રો આપણે આગળ જઈએ તો આગળ શું છે તો કે ભાઈ આગળ કહે છે કે બંધારણ સભાના સદસ્યની સંખ્યા કેટલી નક્કી કરવામાં આવી હતી 389। હવે તમને થશે કે સાહેબ તમે તો અત્યારે એમ કહેતા હતા કે 296 ની ચૂંટણી કરવામાં આવી અને સદસ્ય કેટલા નક્કી કરવાની વાતચીત કરે છે અહીંયા આગળ તો અહીંયા આગળ નક્કી કરવામાં આવે છે 389। તો હવે આની ગણતરી થોડીક સમજી લઈએ તો કે ભાઈ 292 જે પ્રતિનિધિઓ હતા કેટલા પ્રતિનિધિઓ આપણે જે વાતચીત કરીએ છીએ તેમાંથી 292 પ્રતિનિધિઓ જે હતા બ્રિટિશ પ્રાંતમાંથી આવવાના હતા કે જેના ઉપર સીધો બ્રિટિશર્સ જે હતા એનો ભારત ઉપર શું હતો સીધો ભારતની ઉપર પ્રભુત્વ ધરાવતા હતા ભારત ઉપર રાજ કરતા હતા। તેમાંથી 292 પ્રતિનિધિઓ શું કરવાના હતા તેમાંથી આવવાના હતા એટલે કે એ 292 જે પ્રતિનિધિઓ છે એની ચૂંટણી થવાની હતી। હવે થશે કે આ તો 292 થયા બીજા 4 ક્યાં છે તો એ વાત તમે જાણી લો કે 4 સભ્યો જે હતા એ ચીફ કમિશનર ક્ષેત્રમાંથી આવવાના હતા। ક્યાંથી આવવાના હતા ચીફ કમિશનર ક્ષેત્રમાંથી એટલે કે 292 અને નીચેના 4 તો એનો ટોટલ થઈ ગયો 296। આ 296 જે જગ્યા હતી એના માટે એકલ પ્રણાલી જે પદ્ધતિ છે ચૂંટણીની એના વડે ચૂંટણી કરવાની હતી। હવે તમને થશે કે આ 4 જે છે બ્રિટિશ પ્રાંત એ 4 બ્રિટિશ પ્રાંતો કયા તો તમારી જાણકારી માટે કહી દઉં કે એ પહેલું જે છે એ દિલ્હી રહેશે। કયું છે દિલ્હી। કયા હતા એ તમારી જાણકારી માટે હું તમારા માટે લખું છું કે કોઈ તમને પૂછી લેશે કે ભાઈ ચીફ કમિશનર ક્ષેત્ર કયા હતા તો પહેલું હશે દિલ્હી। એના પછી નંબર 2 ઉપર રહેશે કુર્ગ। કયો શબ્દ લખવો પડશે કુર્ગ કે જે વર્તમાનની અંદર તમે જાણી લો કે વર્તમાનમાં આપણે તેને શું કહી શકીએ તો અલગ અલગ શબ્દથી આપણે લઈ શકીએ કર્ણાટક। આપણે વર્તમાનમાં જે કર્ણાટક છે તે ત્યારે કુર્ગ પ્રદેશ તરીકે જાણીએ તો કુર્ગ વિશે થોડી બીજી માહિતી પણ લઈ લઈએ। ભારતની અંદર સૌથી વધુ પ્રમાણમાં જો કોફી ઉગતી હોય તો એ કુર્ગ પ્રદેશમાં જ ઉગે છે અને તે પણ શું હતું તો કે ભાઈ ચીફ કમિશનર ક્ષેત્ર હતું। એના પછી ત્રીજું જે હતું એ ત્રીજો ભાગ કયો હતો તે પણ હું તમારા માટે લખી દઉં કે જેથી આ પેનનો કલર આપણે બદલવાનો રહી ગયો પ્રણવ અને એને કારણે મને તકલીફ પડી રહી છે। તો ત્રીજો જે ભાગ હતો એ શું હતો અજમેર। શું કયો ભાગ હતો અજમેર અને મારવાડનો ભાગ હતો એ ધ્યાન રાખીશું કયો અજમેર અને સાથે સાથે મારવાડનો જે પ્રદેશ હતો તે। અને ચોથો પ્રદેશ જે હતો બ્રિટિશ બલુચિસ્તાન। ચોથો ભાગ કયો હતો તો કે ભાઈ બ્રિટિશ બલુચિસ્તાન। યાદ રાખીશું આપણે બ્રિટિશ
બલુચિસ્તાનનો ભાગ જે હતો તે વર્તમાનમાં તે પાકિસ્તાનનો ભાગ છે. તો હવે તમને મળી ગયા કેટલા? તો કે આપણે જે 296 ની ચૂંટણી કરવાના હતા તે સભ્યો ફરીથી તમે યાદ કરી લો. 292 પ્રતિનિધિઓ બ્રિટિશ પ્રાંતમાંથી આવવાના હતા અને 4 સભ્યો જે હતા તે ક્યાંથી આવવાના હતા? તો ચીફ કમિશનર ક્ષેત્રમાંથી આવવાના હતા. હવે બાકીના જે 93 સભ્યો જે છે એ 93 સભ્યો ક્યાંથી આવવાના હતા? એ દેશી રજવાડાના પ્રતિનિધિ રહેશે. તો હવે આપણે ટોટલ કરી લઈએ 292 + 4 296 વત્તા 200. હવે એનામાંથી જે 93 બચે આપણને જે 93 વધે છે એ ક્યાંથી હતા? એ 93 સભ્યો જે હતા દેશી રજવાડાના પ્રતિનિધિઓ હતા. એની ચૂંટણી થવાની નહીં હતી કારણ કે જે દેશી રજવાડાઓ હતા એ પોતાના જ રાજા રજવાડા જે હતા તે પોતાના જ અંગત માણસો કે પોતાનો જે વ્યક્તિ હોય અથવા તો પોતે એની અંદર જોડાયેલા હતા. તો અહીંયાથી ઘણા બધા પ્રશ્નો નીકળી શકે કે ભાઈ બંધારણ સભાની રચના કરવા માટે કેટલા સભ્યોની ચૂંટણી કરવામાં આવી? 296. એમાંથી બ્રિટિશ પ્રાંતમાંથી કેટલા આવતા હતા? તો કે ભાઈ 292. ઓકે, ચીફ ક્ષેત્રમાંથી કેટલા આવતા હતા? તો 4. અને 93 સભ્યો જે હતા એ દેશી રજવાડાના શું હતા? પ્રતિનિધિઓ હતા. ચાલો મિત્રો આપણે આગળ જઈએ. તમારા માટે જાણકારી માટે કહી દઉં કે ક્યાંથી કયા પાર્ટમાંથી આવ્યા હતા. 15 જે હતા નિર્દલીય ચૂંટાયા હતા અને કેટલા બાકીના આઈએનસી માંથી આવ્યા હતા અને કેટલા મુસ્લિમ લીગ માંથી આવ્યા હતા એ પહેલા વિડિયોમાં મેં ચર્ચા કરી ચૂક્યો છું. તો તમે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીમાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી કેટલા ઉમેદવારો ચૂંટાયા હતા, મુસ્લિમ લીગ પાર્ટીમાંથી કેટલા ચૂંટાયા હતા અને અપક્ષમાંથી 15 ચૂંટાયા હતા. મેં તમને જણાવી દીધું છે. તો મિત્રો આજનો આ પ્રશ્ન તમારા માટે રહેશે અને જો તમને નહીં ખબર હોય તો પહેલો વિડિયો જો કે જ્યાં આગળ મેં તમને આંકડાની સાથે આની વાતચીત કરી છે. ચાલો આપણે આગળ જઈએ. તો આગળ શું કહે છે કે ભાઈ બંધારણ સભા માટે 296 બેઠકો માટે કેટલા બેઠકો માટે? 296 બેઠકો માટે જુલાઈ ઓગસ્ટ 1946 ની અંદર. ક્યારે? 1946 ની અંદર જુલાઈથી લઈને ઓગસ્ટ મહિનાની અંદર ચૂંટણી કરવામાં આવી. અને આ જે ચૂંટણી હતી એ એકલ સંક્રમણીય મત પ્રણાલી હતી કે જેને આપણે સિંગલ ટ્રાન્સફરેબલ વોટ તરીકે ઓળખીએ છીએ. હવે તમને થશે કે આ કઈ પદ્ધતિ છે? યાદ રાખજો કે 296 બેઠકો માટે શું કહેવામાં આવે? ચૂંટણી યોજવામાં આવી. ક્યારે? તો ઓગસ્ટ જુલાઈથી લઈને ઓગસ્ટ દરમિયાન. અને એ જે ચૂંટણી થઈ એ કઈ પદ્ધતિની ચૂંટણી કરવામાં આવી? તો એકલ સંક્રમણીય મત પ્રણાલી બદલે. અને તે ચૂંટણી જે પ્રાંતીય વિધાનસભા જે હતી આપણી વિધાનસભા લોકસભા એના વિશે આપણે બહુ ચર્ચા કરવાના છે કારણ કે આખું બંધારણ ભણીશું ને તો તમને લોકસભા વિધાનસભા ગાના થઈ જવાના છો તમે રાજ્યસભાની સાથે સાથે. તો હવે સમજી લઈએ એકલ સંક્રમણીય મત પ્રણાલી શું છે. તો એકલ સંક્રમણીય મત પ્રણાલી શું છે? તો રાજ્યસભાના જે કુલ સભ્યો હોય માની લો કે આપણે ત્યાં 250 છે, ભલે 245 થી કામ ચલાવી લઈએ તો 250 જે આપણા જે છે તેમાંથી એક તૃતીયાંશ જે છે તે દર 2 વર્ષે રિટાયર થાય છે અને એને મત આપવા માટે શું થાય છે? તો એને મત આપવા માટે રાજ્યસભાના વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ જે હોય તે એકબીજાને મત આપે છે અને તે ચૂંટણી કરે છે. તો એ જે સિંગલ ટ્રાન્સફરેબલ વોટ છે એને આપણે શું કહીએ છીએ? એકલ સંક્રમણીય મત પ્રણાલી કહીએ છીએ. એના વિશે આપણે જ્યારે ચૂંટણીની ચર્ચા કરીશું ત્યારે આપણે બધી જ મત પદ્ધતિ વિશે વાતચીત કરીશું અને એના માટે શું કરવાનું છે? તમારે મારી સાથે જોડાઈ રહેવું પડશે. આપણે ઘણી બધી ચર્ચા કરતા રહીશું. આજના આ વિડિયોની અંદર ફક્ત આપણે આ જે સ્લાઇડ ઉપર છે એટલી ચર્ચા નથી કરવાના મિત્રો, એની સાથે ઘણી બધી વાતચીતો પણ કરવાના છે. બંધારણ સભા વિશે કેટલીક મહત્વની જાણવા જેવી બાબતો એ હતી મિત્રો. તો કે ભાઈ ગાંધીજી કે જે ભારતના રાષ્ટ્રપિતા છે અને મોહમ્મદ અલી જીણા કે જે પાકિસ્તાનના રાષ્ટ્રપિતા છે. ઓકે, ભલે આપણે એમને માનથી સન્માનથી બોલાવવા જોઈએ. જ્યારે તમે બંધારણ ભણતા હોય ત્યારે તું તા કે તુકારાથી વાતચીત નહીં કરવી જોઈએ. ભલે આપણે પર્સનલી નહીં એમને પસંદ કરતા હોય પણ તમારી જાણકારી માટે તે પણ ગુજરાતી જ હતા, મોહમ્મદ અલી જીણા. ઓકે, તો મોહમ્મદ અલી જીણા જે છે તે પાકિસ્તાનના રાષ્ટ્રપિતા છે અને આ બંને રાષ્ટ્રપિતા બંને દેશના જે રાષ્ટ્રપિતા છે તેમણે બંધારણ સભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું નહીં હતું. બંને જણ જે હતા તેમણે અને માતે તેઓ સદસ્ય નહીં હતા. ઓકે, નહીતર એવું થશે આ સ્લાઇડ ઉપર તમે જોઈને કહેશો કે ગાંધીજી અને મોહમ્મદ અલી જીણા બંધારણ સભાના સદસ્ય કેમ નહીં હતા? પરંતુ તેઓ બંને ચૂંટણી જ નહીં લડ્યા હતા. તે વખતના ખ્યાતનામ જે નેતાઓ હતા એ નેતાઓમાં સૌથી જો ખ્યાતનામ નેતાઓ જે હતા બંને હતા, પરંતુ એવું બંધારણ સભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું નહીં હતું. માતે તેઓ બંધારણ સભાના સભ્ય નહીં હતા. એના પછી સૌથી મહત્વનું જો પરિબળ હોય, કોઈ વ્યક્તિ હોય, બંધારણની વાત કરીએ તો ડોક્ટર ભીમરાવ આંબેડકર. તો ડોક્ટર ભીમરાવ આંબેડકર ભલે મહારાષ્ટ્રથી હતા, બરોડાની સાથે બરોડા રાજ્યની સાથે ખૂબ જ જોડાયેલા. જો હું બરોડા રાજ્ય બોલું છું, વડોદરા પણ નથી બોલતો, ગુજરાત પણ નથી બોલતો, ભલે તેમના કનેક્શન ખૂબ જ ઊંડા હતા.
શા માટે બરોડાની સાથે કનેક્ટેડ હતા? તો તમને જણાવી દઉં કે સયાજીરાવ ગાયકવાડની સાથે ગયા તેઓ ખૂબ જ અંગત સચિવ તરીકે પણ કામ કર્યું છે, એ તમારા માટે જાણકારી માટે. તો ભીમરાવ આંબેડકર જે હતા તે બંગાળથી પશ્ચિમ બંગાળમાંથી ચૂંટણી લડ્યા હતા અને ત્યાંથી જીત્યા હતા. તો બંધારણ સભાના સદસ્ય બનવા માટે ડોક્ટર ભીમરાવ આંબેડકરે ક્યાંથી ચૂંટણી લડવી પડી હતી? તો તમને આ પ્રશ્ન વિચિત્ર રીતે પૂછી શકાય, કારણ કે ભલભલા અટવાઈ જાય અને બધા જ એમ કહેશે કે તેમણે લગભગ તેમણે મહારાષ્ટ્રમાંથી ચૂંટણી લડી હોવી જોઈએ, પરંતુ તેઓ મહારાષ્ટ્રથી નહીં પરંતુ પશ્ચિમ બંગાળથી લડ્યા હતા અને ચૂંટણી જીત્યા હતા. હવે બંધારણ સભાની ચૂંટણી થઈ ગઈ 296 સભ્યો માટે, અને એ 296 માટે જ્યારે ચૂંટણી થઈ ગઈ મિત્રો, ત્યારે તેમાંથી ચૂંટાયેલા 2 સભ્યો કે તેમણે સભ્યપદ સ્વીકાર્યું જ નહીં. તો તમને આ રીતે પ્રશ્ન પૂછી શકાય કે બંધારણ સભાની ચૂંટણી થયા બાદ એવા 2 સભ્યોના નામ બતાવો કે જેમણે બંધારણ સભાની ચૂંટણી જીત્યા તેમ છતાં તેમણે બંધારણ સભાનું સભ્યપદ સ્વીકાર્યું નહીં. તો તે 2 કોણ હતા? શ્રી જયપ્રકાશ નારાયણ. કોણ હતા? જયપ્રકાશ નારાયણ હતા. અને બીજા જે હતા તેજ બહાદુર સપ્રુ. આ બંને જે વ્યક્તિ હતી બહુ ખ્યાતનામ વ્યક્તિઓ છે, એના વિશે આપણે ચર્ચા કરીએ થોડી ઘણી, પરંતુ એ બંને વ્યક્તિ જે છે એ બંને વ્યક્તિ સ્વાસ્થ્યને કારણે, કારણ કે ઉંમર હોવાને કારણે તેમણે બંધારણ સભાના સભ્યપદનો અસ્વીકાર કર્યો હતો અને માંગથી અસ્વીકાર કર્યો હતો. આજના નેતાઓ તો કેવું છે કે પોતાને બંગલામાંથી કાઢવાનું તો બી લાત મારીને કાઢવા પડે છે. આપણે બંધારણ ભણીએ તો આપણે વર્તમાન નેતાની સાથે તે નેતાઓને ચર્ચવા પડે મિત્રો, કારણ કે અત્યારે તો જૂઠું જેટલું સારી રીતે ચાલે છે ને એટલું સાચું ક્યાંય ચાલતું નથી. ભલે મહાત્મા ગાંધીજી, હું શબ્દ વાપરું છું મહાત્મા ગાંધીજી સત્યને રાહને ચાલીને કદાચ આઝાદી અપાવી દીધી, પરંતુ એ જ આઝાદી કદાચ આજે અસત્યના કારણે ખોવાઈ ગઈ છે. ચાલો આપણે એની ચર્ચા નહીં કરીશું. સમજદાર લોકો માટે ઇશારો આપી આપણે જોઈએ બોર્ડ ઉપર ફરીથી નવી સ્લાઇડ મળે છે. તો શું કહે છે? તો આપણી જ્યારે બંધારણ સભા વિશે વાતચીત કરીએ આપણે તો 3 જૂન 1947 ને દિવસે, ક્યારની વાત છે? 3 જૂન 1947 ને દિવસે વિભાજન યોજના. કઈ યોજના થઈ? વિભાજન યોજના. હવે વિભાજન યોજનાના બીજ ક્યારે વવાયેલા? તો કે ભાઈ વિભાજન યોજનાના બીજ જે છે તે 1946 ની અંદર જ્યારે કેબિનેટ મિશન આવ્યું હતું ત્યારે જ રોપાઈ ગયેલા, અને એને કારણે આ વિભાજન યોજના આવી અને એને કારણે મુસ્લિમ લીગના જેટલા પણ સભ્યો હતા, ઓકે, કેટલા સભ્યો હતા મેં તમને પ્રશ્ન પૂછ્યો છે એટલે અંક નહીં બતાવીશ, જેટલા પણ સભ્યો હતા એ બંધારણ સભામાંથી શું થઈ ગયા? નીકળી ગયા, અને તેમણે નક્કી કર્યું કે અમે બંધારણ સભામાં ભાગ નહીં લઈશું. અને એને કારણે 3 જૂન 1947 ના દિવસે જ્યારે પહેલી વાર બંધારણ સભા ભેગી થઈ ત્યારે આપણી સભ્ય સંખ્યા કેટલી હતી? 324. તો અહીંયા આગળ આખું વાક્ય વાંચી લઈએ તો 3 જૂન 1947 ના દિવસે વિભાજન યોજના બાદ જ્યારે પ્રશ્નો પૂછી શકાય બંધારણ સભાના સભ્યો ભેગા થયા ત્યારે કેટલા સભ્યો એકત્ર થયા અથવા ભેગા થયા? તો આંકડો થશે 324. યાદ રાખવા માટે બહુ સહેલો છે, 3 2 4. ઓકે, મુસ્લિમ લીગના સભ્યો બંધારણ સભામાંથી અલગ થઈ ગયા અને ત્યારબાદ બંધારણ સભાના સભ્યોની સંખ્યા કેટલી થઈ ગઈ હતી? 324 થઈ ગઈ. આઝાદી બાદ જ્યારે સંવિધાન સભાની બેઠક થઈ ત્યારે સભ્ય સંખ્યા ઘટીને કેટલા થઈ ગયા હતા? 299. મિત્રો, બંધારણ સભાની વાતચીત ચાલે છે તો આપણે એના વિશે કેટલીક માહિતી બી જાણવી જોઈએ. જો અહીંયા આગળ કેટલીક લેડીના ફોટો છે, આપણે ફોટો ઘણી મહેનતથી વેબસાઇટ પરથી જ શોધીને મૂક્યો છે, પરંતુ અહીંયા આગળ 2 ને 2 4 2 6 2 8 2 10 થી 11 લેડી દેખાય છે. તો હવે તમને થશે કે આપણે બહારની વાતચીત કરીએ, આપણે સ્લાઇડની વાતચીત જ નહીં કરીએ. તો યાદ રાખજો કે આપણી જે બંધારણ સભા હતી, બંધારણ ઘડવા માટે કેટલી સ્ત્રીઓએ આપણને યોગદાન આપ્યું હતું. તો યાદ રાખીશું કે આપણા બંધારણ સભાને ઘડવા માટે 15 સ્ત્રીઓએ કામ લાગ્યું હતું, મેદાને લાગ્યું હતું. ઓકે, કેટલી સ્ત્રીઓ હતી? 15 બહેનો હતી કે જેમણે આપણું બંધારણ ઘડવા માટે મદદ કરી હતી. પરંતુ કમનસીબે જ્યારે બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો ત્યારે એમાંથી 8 જ બહેનો હાજર હોવાથી આપણી પાસે બંધારણમાં 8 બહેનોની સહી જોવા મળે છે. આપણી પાસે અહીંયા આગળ જે ઇમેજ છે એ 11 બહેનોના જ ઇમેજ છે. બહુ મેં મહેનત કરી છે પરંતુ આપણને વધુ ઇમેજીસ મળતા નથી. જે ઇમેજીસ એમણે લાસ્ટ કદાચ ભેગા થઈને પડાવ્યું છે એ ઇમેજ તમે અહીંયા આગળ જોઈ શકો છો. બોર્ડ ઉપર મેં ઇમેજ મુકાવી છે, તમે એ ઇમેજ જોઈ શકો. તો બંધારણ સભાની અંતિમ બેઠકમાં કેટલા સભ્યો હાજર હતા? આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો બંધારણ સભાની અંતિમ જે બેઠક ભરાઈ તેમાં 284 સભ્યો હાજર હતા. કેટલા હાજર રહ્યા હતા? 284. અને બંધારણ સભાની અંદર તે 284 ના હસ્તાક્ષર જોવા મળે છે. ઓકે, તો આજનો બીજો પ્રશ્ન, આપણું જે બંધારણ છે એ બંધારણની ચારે બાજુ ડિઝાઇન
દોડવામાં આવી છે. જો શબ્દ સાંભળજો, દોડવામાં આવી છે. એ ડિઝાઇન કોણે બનાવી છે એ તમે મને કોમેન્ટમાં કહી શકો છો. તમને ખબર હોય તો, નહીં ખબર હોય તો મને કોમેન્ટમાં પ્રશ્ન પૂછજો. અને છેલ્લે તો ગૂગલ દેવો ભવ. આપણે તો રામને માનીએ છીએ. હું હિન્ટ આપું છું, તમને જરાક હિન્ટ આપું છું. આપણે તો રામને માનીએ છીએ, તો આપણને રામ મદદ કરશે. આ 284 બહેનો જે હતી, મહિલાઓ હતી, તેમાંથી 8 મહિલાઓની સિગ્નેચર આપણને બંધારણમાં જોવા મળે છે. આ કેબીસીમાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો, તો તમારે ધ્યાન રાખવું પડશે. ઓકે, ચાલો ડોન્ટ વરી, આપણે આગળ જઈએ. શું છે તો આગળ આપણી પાસે છે બંધારણ સભાની બેઠક ક્યારે ભરાઈ હતી. શું લખીએ છે? બંધારણ સભાની બેઠક ક્યારે ભરાઈ હતી. ચૂંટણી થઈ ગઈ છે, આપણી પાસે સભ્યો છે, એ ગાડી વાતચીત બી થઈ ગઈ, કેટલાની સહી હતી, અને પછી આપણને પ્રશ્ન મળે છે કે બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી અને તેમાં કેટલા સભ્યો હાજર રહ્યા હતા. જો પ્રથમ બેઠકમાં કેટલા સભ્યો હાજર હતા, તો બંધારણ સભાની પહેલી બેઠક જે હતી એ 9મી ડિસેમ્બરે ભરાઈ. યાદ રાખજો, આ અર્થે જ કહું છું, પરંતુ મોટે ભાગે જ્યારે તમે બંધારણના જવાબ આપતા હોય ને, તો ઓપ્શનમાં જે નવેમ્બર ડિસેમ્બર મળે તેના પર જો નહીં આવે તો ટીક કરી આવવાનું. મોટે ભાગે તમારા કામ પર થઈ જશે. ઓકે, આ ખાલી અત્યારે કહું છું, કારણ કે આગળ જતા જેટલી મોટે ભાગની ડેટ આવશે ને, છેલ્લા 3 મહિનાની જ આવશે, એટલે તમને ઓપ્શનમાં કંઈ નહીં મળે ને કંઈ નહીં આવડે તો તેમાં ટીક કરી શકાય. પરંતુ જો -2.25 હોય 0.25, તો તમે એ ચાન્સ નહીં લેતા. ઓકે, બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે ભરાઈ હતી? તો 9મી ડિસેમ્બર 1946ના દિવસે ભરાઈ. ઓકે, તો આ પ્રશ્ન ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે કે ભાઈ બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે ભરાઈ? તો કે ભાઈ 9મી ડિસેમ્બર 1946, અને તેની અંદર કુલ 207 સભ્યો હાજર રહ્યા હતા. કારણ કે મુસ્લિમ લીગ જે હતું 1946 ની વાત છે. જુઓ આગલી સ્લાઇડમાં પણ મેં એની ચર્ચા કરી છે કે 1946 ની અંદર જે કેબિનેટ મિશન આવ્યું, એણે આપણા ભાગલાના બીજ વાવ્યા હતા, અને એને કારણે પ્રથમ બેઠક જે હતી, એને કારણે મુસ્લિમ બેઠકે પ્રથમ બેઠકનું શું કર્યું હતું? બહિષ્કાર કર્યો હતો અને અલગ પાકિસ્તાનની માંગણી કરી. એનો મતલબ કે 9મી ડિસેમ્બર પહેલા 1946 માંથી જ પાકિસ્તાનની માંગણી ચાલુ થઈ ગયેલી. કેમ? ત્યાં સુધી તો મુસ્લિમ લીગ અને કોંગ્રેસ INC જે હતું એક સાથે હતું અને આપણા ભારતની આઝાદી માટે કામ કરી રહ્યા હતા. પરંતુ જેવું કેબિનેટ મિશન આવ્યું, ઓકે, પ્રિવી સીલ કોણ હતા? એ પ્રિવી સીલની ચર્ચા આપણે બીજા વિડીયોમાં કરી છે. તો એમણે એના બીજ વાવી દીધા અને ખાતર બાતર પણ નાખી દીધું, અને એ જોવા મળ્યું આપણી ભારતના બંધારણ સભાની પ્રથમ મીટિંગની અંદર. ચાલો હવે આપણે આગળ જોઈએ. બંધારણ સભાની હવે કાર્યવાહી જોઈએ ફરીથી. તો કે ભાઈ બંધારણ સભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા એ આપણે જાણવું જોઈએ. તો બંધારણ સભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? સોરી, અહીંયા ખાલી અસ્થાયી બે શબ્દ યાદ રાખજો કે કાયમી અથવા તો સ્થાયી એ શબ્દ અને બીજા અસ્થાયી આ શબ્દ યાદ રાખીશું. તો કે ભાઈ ભારતના બંધારણ સભાના પ્રથમ અસ્થાયી જે અધ્યક્ષ હતા તે કોણ હતા અને શા માટે તેમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા? આ બંનેનું રીઝન છે. વર્તમાન ભારતની અંદર પરિસ્થિતિ અલગ છે. એમ કહેવામાં આવે છે કે 70 વર્ષથી કે ઉંમરવાળા જે છે તે હવે રિટાયર્ડ થઈ જાઓ, ફલાણો થઈ જાઓ, દીકરી થઈ જાઓ, આ બધું છે. દોસા લોકોને કાઢી મૂકો ને આજે અડવાણી જેવા પણ બહાર રખડે છે. અડવાણી ને સંજયભાઈ, હા, તો મારી પાસે સાથે સંજય સાહેબ બેઠા છે, તો એમને પૂછી લો. એમ કે અડવાણી સાહેબ જે હતા એ બધા આજે રખડે છે. ક્યાં રખડે છે મને નથી ખબર, કારણ કે ભારતનું બંધારણ, ભારતનું જે શું કહેવાય રાજકારણ છે ને, વિચિત્ર રાજકારણ છે, એની ચર્ચા નહીં કરીએ. પરંતુ અહીંયા આગળ વાતચીત કરીશું બંધારણ સભાના પ્રથમ અસ્થાયી અધ્યક્ષ જે હતા એમનું નામ છે ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા. જો અહીંયા સિંહ પણ લખ્યું છે, સિન્હા. તમે સ્લાઇડ પર જો સિંહ લખાયું છે, તો સિંહ પણ સાચું છે ને સિન્હા પણ સાચું છે. યાદ રાખજો કેટલીક વાર ઓપ્શનમાં, કારણ કે એ જ રીતે મેં તમને આગળ વાતચીત કરી છે MN રોય વિશે, માનવેન્દ્ર નાથ રોય વિશે. રોય પણ લખાય છે, રાય પણ લખાય છે. તેવી જ રીતે અહીંયા આગળ સિંહ પણ હશે ને સિંહા પણ હશે, તમારે ધ્યાન રાખવાનું. તો બંધારણ સભાના પ્રથમ અસ્થાયી અધ્યક્ષ જે હતા, હું અંડરલાઈન કરી દઉં છું, મહત્વની વસ્તુ છે અસ્થાયી અધ્યક્ષ. તો અસ્થાયી અધ્યક્ષ કોણ હતા? તો એ સચ્ચિદાનંદ સિન્હા હતા. એમને શા માટે નીમવામાં આવ્યા હતા ખબર છે મિત્રો? બહુ જ સારી વાત છે, કારણ કે ભારત એવું કલ્ચર છે કે જ્યાં વડીલોને માન આપવામાં આવે. તો બંધારણ સભાના સૌથી વરિષ્ઠ કોઈ જો સભ્ય હોય, કોઈ સૌથી ઉંમરવાળા જો કોઈ સભ્ય હોય, તો તે કોણ હતા? ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા હતા. અને એને કારણે તેમને આ માન આપવામાં આવ્યું. ભલે 2 દિવસ માટે. આગલી સાઈડ ઉપર જોયું છે આપણે ક્યારે? તો કે ભાઈ 9મી ડિસેમ્બર. તો એ જે બન્યા અસ્થાયી અધ્યક્ષ ક્યારે બન્યા હશે? 9મી ડિસેમ્બર 1946. કારણ કે પહેલી આપણી શું ભરાયેલી? બંધારણ સભા ભરાયેલી, અને એ દિવસે તેમને પ્રથમ અસ્થાયી અધ્યક્ષ તરીકે નીમવામાં આવ્યા હતા. કોને? ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા. 2 દિવસ પછી, એટલે કે 10 અને 11 તારીખે ફરીથી બંધારણ સભાની બીજી બેઠક ભરવામાં આવી હતી.
કઈ તારીખે 11મી ડિસેમ્બર 1946. મિત્રો અહીંયા આગળ તારીખ જે છે તમે ફક્ત મને નહીં જુઓ, તમે બાજુમાં પણ વાંચતા રહો, મને સાથે સાંભળતા રહો, અને મને સાંભળશો તો થોડુંક નવું જાણશો. તો 1946 ની 11મી ડિસેમ્બરે, મેં તમને અત્યારે જ કીધું નવેમ્બર ડિસેમ્બરમાં ટીક કરી આવવાનું, તો 11મી ડિસેમ્બર 1946 ને દિવસે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે હતા એમને બંધારણ સભાના શું નીમવામાં આવ્યા? તો કે ભાઈ સ્થાયી અધ્યક્ષ નીમવામાં આવ્યા. તમે અહીંયા જોજો, અહીંયા આગળ સ્થાયી છે અને અસ્થાયી છે. અસ્થાયી જે હતા તેમનું નામ છે ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા, કે જેમણે 2 દિવસ માટે કામ કર્યું હતું. ઓકે, 13મી ડિસેમ્બર ને દિવસે 1946 ની વાત છે. 13મી ડિસેમ્બર 1946 ને દિવસે પંડિત જવાહરલાલ નહેરુ જે હતા તેમણે ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો. તો પ્રશ્ન નીકળી શકે કે ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોણે રજૂ કર્યો? તો ડોક્ટર પંડિત જવાહરલાલ નહેરુ. ક્યારે? તો 13મી ડિસેમ્બર 1946 ને દિવસે. જો ધ્યાન રાખો, પહેલા 9 તારીખે 9 ડિસેમ્બર 1946 અસ્થાયી અધ્યક્ષ ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા. 11 ડિસેમ્બર 1946 સ્થાયી અધ્યક્ષ મળ્યા, કે જેમનું નામ શું હતું? તો કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. એના પછી 2 દિવસ છોડીને 13મી ડિસેમ્બર 1946 આપણને શું મળ્યું? તો ઉદ્દેશ્ય પ્રસ્તાવ. અને એ ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોણે રજૂ કર્યો હતો? તો એ પંડિત જવાહરલાલ નહેરુએ લખ્યો હતો, કે આજે આપણે જાહેર કર્યો હતો. ચાલો હવે આગળ જઈએ મિત્રો આપણે. તો આપણે આગળ જોઈએ તો 24મી જાન્યુઆરી 1947 ના દિવસે, ઓકે, હવે તમારી પાસે કંઈક નવું આવે છે. 24 જાન્યુઆરી 1947 ના દિવસે એચ.સી. મુખર્જી, કોણ? એચ.સી. મુખર્જીને બંધારણ સભાના ઉપાધ્યક્ષ નીમવામાં આવ્યા. એક આખો મહિનો 13 ડિસેમ્બર 1946 થી મેં કૂદકો મારીને સીધો પહોંચું છું 24મી તારીખે. ઓકે, તમે મિત્રો આ બધી ડેટ્સને ધ્યાન રાખજો. 24મી જાન્યુઆરી 1947. ઓકે, તો આ 24 જાન્યુઆરી 1947 ને દિવસે એચ.સી. મુખર્જીને બંધારણ સભાના શું નીમવામાં આવ્યા? ઉપાધ્યક્ષ. પહેલા અસ્થાયી, પછી સ્થાયી, હવે ઉપાધ્યક્ષ. ઉપાધ્યક્ષ છે તે આપણને ક્યારે મળ્યા? તો 24મી જાન્યુઆરી 1947 ને દિવસે, અને તેમનું નામ શું હતું? એચ.સી. મુખર્જી હતું. 24મી જાન્યુઆરી 1947 ને દિવસે આપણને બંધારણીય સલાહકાર પણ મળ્યા. તો 24મી જાન્યુઆરી 1947 ને દિવસે આપણને 2 વ્યક્તિ મળે છે આપણા બંધારણ માટે, અને બીજી જે વ્યક્તિ છે બંધારણીય સલાહકાર હતા, કે જેમનું નામ છે ડોક્ટર બી.એન. રાવ. બી.એન. રાવ જે હતા, તો આ બંનેની નીચે હું તમારા માટે અંડરલાઈન કરી દઉં કે 24મી જાન્યુઆરી 1947 ને દિવસે એચ.સી. મુખર્જી હતા એ બંધારણ સભાના શું બન્યા? ઉપાધ્યક્ષ બન્યા. અને એક દિવસે બી.એન. રાવને શું નીમવામાં આવ્યા? બંધારણીય સલાહકાર નીમવામાં આવ્યા. આ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, બંધારણ સભાના આપણે કાર્યો જાણીએ છીએ, તો એ કાર્યની અંદર એક મહત્વનું કાર્ય છે. હવે આપણે જાન્યુઆરી થી જુલાઈમાં પહોંચી જઈએ, અને 22 જુલાઈ 1947 ને દિવસે, કયા? આ જો જુલાઈ મહિનો આવે છે, તો એક વિચિત્ર મહિનો જ્યારે આવશે ત્યારે તમારે આ ધ્યાન રાખવું પડશે. તો 22 જુલાઈ 1947 ના દિવસે રાષ્ટ્રધ્વજને અપનાવી લેવાયો. તો ભારતનો તમે જે તિરંગો જોવો છો, ઓકે, જે તિરંગો જે છે એ તિરંગો ક્યારે અપનાવવામાં આવ્યો? 22 જુલાઈ 1947 ને દિવસે નીમવામાં આવ્યો. જો અહીંયા આગળ કશું નથી, આપણે ઘણી બધી ચર્ચા કરી લઈએ. તો હું અહીંયા આગળ લખતો નથી. પહેલા તો 24મી જાન્યુઆરી 1950 ની વાત કરવાનો છું. શાની વાત કરું છું? 24મી જાન્યુઆરી 1950. 24મી જાન્યુઆરી 1950 ને દિવસે 3 મહત્વની વસ્તુઓ સ્વીકારવામાં આવી, અને તમે એક કોમ્પિટિટિવ એક્ઝામના વિદ્યાર્થી તરીકે તમને એ 3 વસ્તુ ખબર હોવી જોઈએ. ઘણી બધી વસ્તુઓ સ્લાઇડ પર નથી, તમારે મને જોવું પડશે, તમને મને જાણવું પડશે. તો પહેલી વસ્તુ કે ભારતનું રાષ્ટ્રગાન છે, કયું છે? તો કે ભાઈ ભારતના રાષ્ટ્રગાનને સ્વીકારવામાં આવ્યું. તો ભારતનું રાષ્ટ્રગાન કયું છે? તો કે ભાઈ જનગણ મન. આ જનગણ મન છે એને ક્યારે અપનાવવામાં આવી? 24મી જાન્યુઆરી 1950 ને દિવસે. જનગણ મન વિશે જાણી લઈએ. જનગણ મન જે છે એ કોના દ્વારા રચવામાં આવ્યું હતું? આપણે એની ચર્ચા કરી ગયા છે, રવિન્દ્રનાથ ટાગોર દ્વારા. અને એ જે કાવ્ય છે એ એમના ગીતાંજલિ પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે, અને ગીતાંજલિ માટે તેમને શું આપવામાં આવ્યો છે? તો દુનિયાનો મહાનતમ એવોર્ડ તેમને એનાયત કરવામાં આવે છે. કયો એવોર્ડ? તો તમારે મને જણાવવાનું છે, જો તમને ખબર હોય તો. ઓકે, અને તે એશિયાના પ્રથમ વ્યક્તિ થઈ ગયા કે જેને લિટરેચર માટે તે એવોર્ડ, એટલે અવતરણ ચિહ્નમાં તમે લખવાના છે, તે એવોર્ડ આપવામાં આવ્યો હતો. એના પછી 24 જાન્યુઆરી 1950 ને દિવસે બીજી વસ્તુ પણ સ્વીકારવામાં આવી, આપણું રાષ્ટ્રગીત પણ સ્વીકારવામાં આવ્યું. શું સ્વીકારવામાં આવ્યું? રાષ્ટ્રગીત. અને આપણા રાષ્ટ્રગીતના શબ્દો શું છે? વંદે માતરમ. શું છે?
વંદે માતરમ ગીતને સ્વીકારવામાં આવ્યું અને વંદે માતરમ ગીત કોણે લખ્યું છે અને ક્યાંથી લેવામાં આવ્યું છે એ આપણને ખબર છે. એની ચર્ચા હવે આપણે કરવાના છે નેક્સ્ટ સ્લાઇડ ઉપર. તેમ છતાં પણ થોડુંક જાણવું જોઈએ આપણે વંદે માતરમ વિશે. અને 24મી જાન્યુઆરી 1950 ને દિવસે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે હતા, કોણ? રાજેન્દ્ર પ્રસાદ જે હતા એ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને રાષ્ટ્રપતિ જાહેર કરી દેવામાં આવ્યા. હવે તમને થશે કે આ ત્રણ વસ્તુને શા માટે એ દિવસે સ્વીકારવામાં આવી 24 જાન્યુઆરી 1950 ના દિવસે? કારણ કે 24મી જાન્યુઆરી, 2 દિવસ પછી 24મી જાન્યુઆરી 1950 ના દિવસે આપણું ભારતનું સંપૂર્ણ બંધારણ સ્વીકારવામાં આવ્યું. અને ભારતનું બંધારણ સ્વીકારવાનું હોય તો કોઈક વ્યક્તિ કે જે ભારતવતી હોવો જોઈએ કે તે શું કરી શકે? ભારતના બંધારણને સ્વીકારી શકે. અને ભારતનું બંધારણ સ્વીકારવા માટે ભારતના પતિ જોઈએ, મીન્સ રાષ્ટ્રપતિ જોઈએ. તો 2 દિવસ પહેલા રાષ્ટ્રપતિને નિમી દેવામાં આવ્યા. અને એ રાષ્ટ્રપતિ કોણ બન્યા તે પણ તમને જણાવી દઉં કે એ જે રાષ્ટ્રપતિ જે હતા તે ભારતની બંધારણ સભા જે હતી એ બંધારણ સભાને વચગાળાની, શું તો કે ભાઈ વચગાળાની સરકાર પહેલા બનાવવામાં આવી. શબ્દને ધ્યાનથી સાંભળજો. વચગાળાની સભા શું કહેવામાં આવે? સરકાર બનાવી દેવામાં આવી. અને એ વચગાળાની સરકારમાંથી જ આપણને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિ તરીકે મળ્યા. અને રાષ્ટ્રપતિ હોય તો જ રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાન આપણે ગાઈ શકીએ, રાષ્ટ્રધ્વજ ફડકાવી શકીએ અને ભારતના જે બંધારણ છે એનો સ્વીકાર કરી શકીએ. એટલે 2 દિવસ પહેલા ભારતને શું મળી ગયા હતા? તો 2 દિવસ પહેલા ભારતને રાષ્ટ્રગીત મળ્યું, રાષ્ટ્રગાન મળ્યું અને રાષ્ટ્રપતિ મળ્યા. અને 2 દિવસ પછી એટલે કે 24મી જાન્યુઆરી 1950 ને દિવસે આપણને શું મળ્યું? આપણું ભારતનું ખૂબ જ મહાન પુસ્તક એવું શું? કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ભારત કા સંવિધાન. અને જો ગુજરાતીમાં વાતચીત કરીએ તો ભારતનું બંધારણ આપણને મળ્યું. તો આ બધી વસ્તુ તમારે યાદ રાખવાનું. મેં વચગાળાની સરકાર વિશે કઈ વાતચીત કરતો હતો તો યાદ રાખીશું કે 17 એપ્રિલ એ જે વચગાળાની સરકાર જે હતી ને એ 17 એપ્રિલ 1952 સુધી ભારતની વચગાળાની સરકાર તરીકે રહી હતી. લખી લે યાર, તમારી જાણકારી માટે ખૂબ જ ખતરનાક છે. એ ક્યાં સુધી રહી હતી? 17 એપ્રિલ 1952 સુધી વચગાળાની સરકારે ભારત દેશને ચલાવ્યો હતો. ઓકે, 70 વર્ષમાંથી આટલા તો ગયા. અત્યારે વાક્ય આવે છે 70 વર્ષ. આ 70 વર્ષમાંથી આટલા ગયા અને 17 એપ્રિલ 1952 ને દિવસે પ્રથમ નિર્વાચિત સરકાર મળી. 17 એપ્રિલે પ્રથમ નિર્વાચિત એટલે ચૂંટણીથી ચૂંટાયેલી સરકાર આપણને મળી. ક્યારે? તો પ્રશ્ન અહીંથી બની શકે કે ભારતને પ્રથમ નિર્વાચિત એટલે કે ચૂંટાયેલી સરકાર ક્યારે મળી? તો 17 એપ્રિલ 1952 દિવસે મળી. ચાલો મિત્રો, બહુ ચર્ચા કરીએ છીએ આપણે. હવે જોઈશું બંધારણ સભાને બનાવવા માટે સૌથી વધારે જેમણે કામ કર્યું છે તે પ્રારૂપ સમિતિ વિશે. પ્રારૂપ સમિતિનો આખો વિડીયો આપણે ભણીશું. ઓકે, બંધારણ ચાલુ કરતા પહેલા તમારે ઘણી બધી માહિતીઓ જાણી લેવી પડશે. તો બંધારણ સભાની કાર્યવાહીની અંદર 29મી ઓગસ્ટ 1947 ના દિવસે 50 માંથી પાછા કૂદકા મારીએ આપણે. 29 ઓગસ્ટ 1947 ના દિવસે ડોક્ટર ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતામાં ડોક્ટર ભીમરાવ આંબેડકર શું હતા? અધ્યક્ષ હતા. તેમની અધ્યક્ષતાની અંદર 60 સભ્યોવાળી પ્રારૂપ સમિતિની રચના કરવામાં આવી. તો પ્રારૂપ સમિતિના અધ્યક્ષ કોણ હતા? અહીંથી 3 પ્રશ્ન નીકળી શકે. તો કે ભાઈ પ્રારૂપ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો એ ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા. તેમાં કેટલા સભ્યો હતા? 60 સભ્યો હતા. અને એ સમિતિનું નામ શું હતું? પ્રારૂપ સમિતિ. ક્યારે એની રચના કરવામાં આવી? તો એની રચના 29 ઓગસ્ટ 1947 ને દિવસે કરવામાં આવી. આ પ્રારૂપ સમિતિએ જે સંવિધાન બનાવ્યું ને મિત્રો, એનું 3 વાર વાંચન કરવામાં આવ્યું છે. કેટલી વાર? 3 વાર. એમને એમ નથી લીધું. આજે ભલે આપણે સંશોધન કરીએ છીએ, એનું 3 વાર વાંચન કરવામાં આવ્યું છે. તો પ્રારૂપ સમિતિના 7 સભ્યો કયા હતા? તો પહેલા છે ડોક્ટર ભીમરાવ આંબેડકર પોતે કે જે અધ્યક્ષ હતા. એના પછી નંબર 2 હતા મોહમ્મદ સાદુલ્લાહ. કોણ હતા? મોહમ્મદ સાદુલ્લાહ. એના પછી અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર. નંબર 4 દીપી ખેટાન. નંબર 5 કે એમ મુનશી, આપણા ગુજરાતી કનૈયાલાલ મુનશી. નંબર 6 BL મીટર. અને નંબર 7 જે છે એન ગોપાલ સ્વામી આયંગર. આ જે 7 સભ્યો જે હતા એ પ્રારૂપ સમિતિના સભ્યો હતા. ઓકે, જે અહીંયા કારણે કેમ મુનશી, હવે ગુજરાતી હવે થોડી વાતચીત કરીએ એમ મુનશી વિશે વાતચીત કરીએ. કેમ મુનશી પણ વકીલ હતા. મુંબઈમાં એમનો અભ્યાસ થયો હતો. કેમ મુનશી જે હતા એ તમને ખબર હશે, આપણે જાણીએ છીએ કે પટેલ સાહેબ જે છે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ. એ સરદાર વલ્લભભાઈ પટેલે બધા જ જેટલા પણ દેશી રજવાડા હતા એને એકઠા કર્યા હતા. ઓકે, તો એમની સાથે એક સારા વક્તા તરીકે કેમ મુનશી હતા. કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ જે હતા અવતરણ ચિહ્નમાં ફોલો સ્પેડમાં માનતા હતા. મીન્સ કાણાને કાણો કહેવો.
ઇંગ્લિશના કહેવતને શું કહેવામાં આવે? કોલ સ્પેડ સ્પેડ, મીન્સ કાણાને કાણો સીધો મોઢા પર ઠોકી દેતા. એટલે જરાક અઘરા હતા. હવે સમજાવવાનું એટલે કેમ મુનશીને એમની સાથે મૂકવામાં આવ્યા હતા. અને કેમ મુનશી જે હતા એ પોતે લિટરેચરના વ્યક્તિ અને બોલવામાં બહુ જ શાણ, અને એની સાથે કેમ મુનશી પણ હતા. ભલે આપણે જ્યારે દેશી રજવાડાને એકઠા કરવાની વાત કરીએ ત્યારે ફક્ત સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને યાદ કરીએ છીએ, પરંતુ હવેથી તમે કેમ મુનશીને પણ યાદ કરી લેવા પડશે. મિત્રો, BL મીટરની જગ્યાએ આગળ જતા એમ માધવરાય અને DP ખેટાણની જગ્યાએ TT કૃષ્ણમાચારી ને શું કરવામાં આવે? સભ્ય બનાવવામાં આવે. શા માટે? આ કૃષ્ણમાચારી સરનેમ આવે ને મિત્રો, તો હું તમને જણાવી દઉં કે ભારતના ઓપનર તરીકે ક્રિશ શ્રીકાંત જે હતા તેમની સરનેમ પણ શ્રીકાંતની પણ છે. કૃષ્ણમાચારી શ્રીકાંત છે. કૃષ્ણમાચારી શ્રીકાંત, કારણ કે મારા ફેવરિટ બેટ્સમેન છે, કારણ કે મને ક્રિકેટ ગમે છે, મારા ક્રિકેટના ફેવરિટ બેટ્સમેન હતા. અને એ બેટ્સમેન હતા, તેમ છતાં લેગ બ્રેક તરીકે પ્રથમ બોલર ભારતના છે કે જેમણે 5 વિકેટ લીધી હતી. આપણે જાણવા જેવું છે, સારું કોઈને ખબર જ નથી હોતું, કારણ કે ઓપનર બેટ્સમેન હતા અને બ્રેક રન તે પણ 2 વાર લીધી છે સચિન તેંડુલકરની જેમ. ઓકે, આપણે આગળ જઈએ. બંધારણ સભાની કાર્યવાહી 8 ફેબ્રુઆરી 1900 મેં કેમ નહીં લઉં છું 8 ફેબ્રુઆરી 1948 ના દિવસે પ્રારૂપ સમિતિ ડોક્ટર ભીમરાવ આંબેડકર જે હતા તેમણે પોતાનો મુસદ્દો તૈયાર કરી દીધો. આપણો જે શું કે બંધારણનો કાચો માલ તૈયાર કરી દીધો, મુસદ્દો તૈયાર કરી બંધારણ સભાને સુપરત કરી. તો પહેલી વાર પ્રશ્ન એમ પૂછી શકાય કે ડોક્ટર ભીમરાવ આંબેડકરે કાચો મુસદ્દો, બંધારણનો મુસદ્દો જે છે તે પહેલીવાર ક્યારે સુપરત કર્યો? તો 8 ફેબ્રુઆરી 1948. મિત્રો, મને ખબર છે કે આ ખૂબ જ ડિટેલ સ્ટડી છે, પરંતુ હું આ જે વિડીયો બનાવી રહ્યો છું હું ફક્ત ક્લેરિકલ જોબને ધ્યાનમાં રાખીને નથી બનાવતો, અને માટે જ કહું છું કે જો તમને નહીં ગમે બહાર નીકળી જાઓ, એટલીસ્ટ ડિસલાઇક કરી શકો, પરંતુ આપણે ડિટેલ સ્ટડી કરીશું ને તો જ બંધારણ સમજી શકાય, નહીં તો નહીં સમજી શકાય. 24 નવેમ્બર 1949 ની વાતચીત છે. ના દિવસે બંધારણ સમિતિએ અંતિમ સ્વરૂપ આપ્યું. બંધારણને શું આપી દીધું? અંતિમ સ્વરૂપ. તો બંધારણનું અંતિમ સ્વરૂપ ક્યારે આપવામાં આવ્યું? તો 24 નવેમ્બર 1949 ના દિવસને બંધારણ સભાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું બંધારણને, અને તે દિવસે 15 અનુચ્છેદો, બંધારણના 15 અનુચ્છેદો અમલમાં આવ્યા હતા. તો પ્રશ્ન અહીંયાથી થઈ શકે છે કે બંધારણના 15 અનુચ્છેદો ક્યારે સ્વીકારવામાં આવેલા? અને ઓપ્શનમાં પહેલો દિવસ 24મી જાન્યુઆરી 1950. તો યાદ રાખજો કે 24મી નવેમ્બર 1949 ને દિવસે 15 જે છે અનુચ્છેદો એને સ્વીકારી લેવામાં આવ્યા હતા. આગળ જઈએ. 24મી જાન્યુઆરી 1950 ના રોજ બંધારણની સભા જે હતી એને શું કરવામાં આવી? આગળ વાતચીત કરી, તેને વચગાળાની સરકાર તરીકે ફેરવી કાઢવામાં આવી. વચગાળાની સરકાર, વચગાળાની સંસદ. આખો વિડીયો આના પછી આનો આવવાનો. આખો વિડીયો વચગાળાની સંસદ કે સરકારે શું કામ કર્યું હતું તેની ચર્ચા કરવાના છે. તો 24મી જાન્યુઆરી 1950 ના રોજ બંધારણ સભાને વચગાળાની સંસદમાં ફેરવી દેવામાં આવી, અને એનામાંથી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે હતા એમને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ જાહેર કરવામાં આવ્યા. શા માટે ખબર છે? 2 દિવસ પહેલા મેં અત્યારે ચર્ચા કરી કે જેથી ભારતનું જે કોન્સ્ટિટ્યુશન છે, ભારતનું બંધારણ છે, તે ભારતના રાષ્ટ્રપતિને સુપરત કરી શકાય લોકો વતી. 24મી જાન્યુઆરી 1950 ના દિવસે સંપૂર્ણ બંધારણને અમલમાં મૂકવામાં આવ્યું અને ભારતને શું જાહેર કરવામાં આવ્યું? તો ભારતને સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું. આ શબ્દ યાદ રાખજો કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રશ્ન પૂછવામાં આવે ભારતને સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર ક્યારે જાહેર કરવામાં આવ્યું? પહેલો જ ઓપ્શન હશે 15મી ઓગસ્ટ 1947. અને આપણે પ્રજાસત્તાકને એમાં કોઈ ખબર નહીં પડતી કરી દઈશું. યાદ રાખજો કે જે દિવસે ભારતે પોતાનું બંધારણ સ્વીકાર્યું તે દિવસે ભારતને સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું. એના પછી જોઈએ આપણે બંધારણ ઘડવામાં કેટલા દેશોના બંધારણને વાંચવામાં આવ્યું. તો બંધારણ ઘડવા માટે કુલ 60 દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. કેટલા દેશોના? 60 દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, અને આ બંધારણ ઘડવામાં આપણને કુલ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય થયો હતો. કેટલા? 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. આ બંધારણ સભા અને ત્યારના નેતા એટલા બધા સારા હતા અને પોતે એટલા બધા ઓનેસ્ટ હતા કે ન પૂછવા. તેમણે એક પૈસાનો હિસાબ આપ્યો હતો, અને એને કારણે આપણી પાસે આંકડો પણ છે. એ બંધારણ સભાએ કુલ ખર્ચ કેટલો કર્યો હતો? 63 લાખ રૂપિયા, 96,729 રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આજે તો કરોડોની ભૂલ થાય છે, હજારો કરોડની વાત આવે છે, અને 1000 કરોડ તો પેલા અડધા લોકો લઈને ભાગી જાય છે વિદેશ. તો અહીંયા આગળ બંધારણ સભાએ બંધારણ ઘડવા માટે
63,96,729 રૂપિયાનો ખર્ચ કર્યો હતો. બંધારણ સભાની કાર્યવાહી જોઈએ તો બંધારણ સભાની કાર્યવાહીમાં આગળ જોઈએ તો મૂળ આપણું જે બંધારણ હતું એ મૂળ બંધારણની અંદર 395 અનુચ્છેદ હતા. મૂળ જ્યારે 1950 ની અંદર 26મી જાન્યુઆરી સ્વીકારવામાં આવ્યું ત્યારે આપણા જે બંધારણના અનુચ્છેદ હતા એને અંગ્રેજીમાં આર્ટિકલ્સ કહેવાય કે 395 હતા. 22 પાર્ટ્સ હતા મીન્સ વિભાગો હતા અને 8 અનુસૂચિ એટલે કે શેડ્યુલ્સ ઓર શેડ્યુલ્સ હતા. એના કેટલા શેડ્યુલ્સ હતી અનુસૂચિઓ તો 8 અનુસૂચિઓ હતી અને વર્તમાન ભારતના કોન્સ્ટિટ્યુશનની અંદર વાતચીત કરીએ તો 448. મેં ઘણી બધી વેબસાઇટો ઉપર 462 પણ વાંચ્યું છે પરંતુ એના કોઈ એમ તો અત્યારે જ હું જ્યારે વિડીયો બનાવી રહ્યો છું એ વિડીયોના થોડા દિવસ આગળ જ ઘણા બધા ખરડાઓ પસાર થયા છે પણ હાલના આપણા બંધારણમાં 448 અનુચ્છેદો છે, 25 ભાગ છે અને 12 અનુસૂચિઓ જોવા મળે છે. મિત્રો તમને જો અમારું કામ પસંદ પડતું હોય તો પ્લીઝ તેને લાઈક કરો, શેર કરો અને આપણી હવે YouTube ચેનલ છે તમારી અને મારી બંનેની આપણી બધાની YouTube ચેનલ છે પ્લીઝ તેને સબસ્ક્રાઇબ કરો. ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.